વૃત્તિમાં રહે, અનુવૃત્તિમાં રહે કહેતા સમજી જાય કે આ સમયે આ પ્રસંગે હું કેવું વર્તીશ, કેવું બોલીશ અને કેવો વિચાર કરીશ તો મારા સ્વામીને, મારા પ્રભુને, મારા માલિકને એ ગમશે. આ સમજી જાય અને એ જ પ્રમાણે વાણી, વર્તન અને વિચાર રાખે. આને ઉત્તમ કહેવાય. હનુમાનજી મહારાજ ઉત્તમ દાસ છે. ખાલી ભગવાનની આંખમાં જોયું ને અને સમજી ગયા કે પ્રભુ મારવાની ના પાડે છે અને કૃત્યાઓને છોડી દીધી. શાસ્ત્ર કહે છે મધ્યમ દાસ કોણ? તો કે કો એટલું કરે. આ મધ્યમ દાસ જેટલું કીધું હોય એટલું જ કરવાનું. પેલા સરકારી નોકર જેવું. એક ગામ અને ગામની બહાર મેઇન રોડ. બે જણા ત્યાં રોડના કિનારે કામ કરતા હતા. ગામ લોકો બધા સવારે ગામની બહાર નીકળ્યા તો જોયું કે બે જણા કંઈક કામ કરે છે. જોયું તો ખબર પડી કે એક જણો ખાડો ખોદે છે અને પાછળ બીજો પૂરતો જાય છે. ગામ લોકોને આશ્ચર્ય થયું કે આ બે શું કરે છે? એક આગળ ખાડો ખોદે છે ને બીજો પાછળ પૂરી દે છે. થયું હશે કંઈક. પણ આ તો સવારમાં બધા ગયા, સાંજે પાછા આવ્યા તોય એ જ કામ કરતા. એક આગળ વધતો જાય, ખાડા ખોદતો જાય ને પાછળ વાળો પૂરતો જાય. નવાઈ લાગી. બે જણા ઉભા રહીને પૂછ્યું ભાઈ તમે શું કરો છો? સવારથી આમથી નીકળ્યા હતા, હાંજ સુધી એટલે પહોંચ્યા. તું આગળ ખાડો ખોદે છે ને પાછળ પેલો ખાડા પૂરે છે, કરો છો શું? તો કે અમે વૃક્ષારોપણ કરીએ છીએ. એટલે વૃક્ષારોપણ? આમાં ઝાડવું તો છે નહીં. તો કે અમે સરકારી કોન્ટ્રાક્ટર છીએ. મારો કોન્ટ્રાક્ટ ખાડા ખોદવાનો છે, આનો કોન્ટ્રાક્ટ ખાડા પૂરવાનો છે, એક ત્રીજાનો કોન્ટ્રાક્ટ ઝાડ વાવવાનો હતો પણ એ હજી આવ્યો નથી, એટલે અમે અમારું કામ કરીએ છીએ. આ મધ્યમ દાસ છે. કે એટલું કરવાનું બસ, એમાં બીજો વિચાર નહીં કરવાનો, એમાં બીજી બુદ્ધિ નહીં વાપરવાની. આ મધ્યમ દાસ છે. પેલા ગુરુ ચેલાની વાર્તા છે. ગુરુ ઘોડા ઉપર બેઠા હતા, ચેલો પાછળ ચાલ્યો આવતો હતો. સવારના નીકળેલા, બપોરે એક ગામમાં જ્યાં પહોંચ્યા અને ગુરુ જ્યાં ઉતર્યા ત્યાં જોયું, ત્યાં ગુરુના સોનામોરની પોટલી મળી નહીં. એટલે ચેલાને કીધું કે બેટા સોનામોરો ક્યાં ગઈ? ગુરુદેવ એ તો રસ્તામાં પડી ગઈ. એટલે આ મૂર્ખા રસ્તામાં પડી ગઈ તો લઈ ન લેવાય. ગુરુદેવ તમે જ ના પાડી હતી, રસ્તામાં પડેલી કોઈની વસ્તુ લેવી નહીં. ગુરુદેવ કે મૂર્ખ, રસ્તામાં પડેલી ન લેવાય પણ ઘોડા ઉપરથી પડી જાય એ તો લઈ લેવાની. સારું. બપોરે નીકળ્યા, સાંજે જ્યાં પહોંચ્યા, પેલા શિષ્યએ એક થેલી આપી ગુરુ. લો ગુરુદેવ શું છે? તો કે આમાં ઘોડાની લાદ છે. આ શું કામ ભરી? ગુરુદેવ તમે નહોતું કીધું ઘોડા ઉપરથી પડે બધું લઈ જ લેવાનું.